નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ દ્વારા હેરાન પરેશાન તેમજ એસટી બસમાં અપડાઉન કરતા શારીરિક છેડછાડ કરતા હોવાના પગલે વિદ્યાર્થીનીએ એસિડ ગટગટાવતા તેનું મોત થયું હતું। જોકે પોલીસે આ મામલે 2 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી હતી તેમજ તપાસ દરમિયાન અન્ય 4 વિદ્યાર્થીઓના નામ ખુલતા તમામની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ એસિડ ગટગટાવી આપઘાત કર્યાના પગલે પરિવાર સહિત સમગ્ર કોલેજ પરિસરમાં ખળભળાટ સર્જાયો હતો। જોકે આ મામલે ફરિયાદ નોંધાતા જાદર પોલીસે વિદ્યાર્થીની સાથે અપડાઉન કરનારા અન્ય સાથી અભ્યાસ કરનાર મિત્ર તેમજ કોલેજ પરિવાર સામે પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને અન્ય 4 વિદ્યાર્થીઓના નામ ખુલ્યા હતા, જે તમામની અટકાયત કરી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરાયા છે। જોકે મૃતક વિદ્યાર્થીની મામલે મૃત્યુની દુષ્પ્રેરણા બદલ 2 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમજ જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ અન્ય 4 નામ ખોલતા પોલીસે તમામની અટકાયત કરી છે। સાથે સાથે અન્ય 2 વિદ્યાર્થીઓની અટકાયત હજુ બાકી છે, ત્યારે આવનારા સમયમાં અન્ય 2 વિદ્યાર્થીઓની પણ તપાસ હાથ ધરાઈ છે। જોકે પોલીસ અન્ય 2 વિદ્યાર્થીઓની અટક કરી તેમને પણ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરશે। અભ્યાસકાળ દરમિયાન કોલેજમાં જતા આવતા એસટી બસમાં થયેલી પજવણીથી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે, ત્યારે હવે કોલેજમાં અપડાઉન કરનારા અન્ય વિદ્યાર્થીઓમાં પણ સામાન્ય પજવણી કરનારા વિદ્યાર્થીઓ માટે આ કિસ્સો સબકપાત્ર છે તે નક્કી છે। પકડાયેલા આરોપી પ્રિન્સ દીપક પરમાર વડાલી, વિરેન્દ્ર જયંતિ ઠાકડા નવાચામુ, મોહમ્મદ વસીમ ઇનાયત લુહાર વડાલી, હર્ષ મનહર સોલંકી ઈડર તેમજ 2 આરોપી પોલીસ પકડતી દૂર હિમાંશુ નટવર પરમાર તેમજ હર્ષ વણકર વડાલી। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। ગત 8 તારીખના રોજ ચાદર પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્કર્મનું ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં હેતલબેન કરીને એક વિદ્યાર્થીની હતી નર્સિંગ કોલેજની, એણે એસિડ પીને આપઘાત કરેલો હતો। જે અનુસંધાને જે મરણ જનાર છે એના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી, જે અનુસંધાને અમારા ચાદર પોલીસ ગુનાની તપાસ કરતી હોય એમાં ગઈકાલે કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેના નામ છે પ્રિન્સ પરમાર જે વડાલીનો રહેવાસી છે, વિરેન્દ્ર કુમાર જે નવાચામુ વડાલીનો રહેવાસી છે, અબ્દુલ હફીઝ લુહાર જે પણ વડાલીનો રહેવાસી છે, અને હર્ષ સોલંકી એ ઈડરનો રહેવાસી છે। આ મૂળ આ જે 4 આરોપીઓ છે એ જે મરણ જનાર છે એની સાથે અભ્યાસ કરતા હોય નર્સિંગ કોલેજમાં અને સાથે અવર જવર કરતા હોય બસમાં, એ દરમિયાન આ જે મરણ જનાર છે એની પજવણી કરતા હોય અને એ આધારે એના જે મરણ જનાર છે એની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ અને કોલેજ સ્ટાફના નિવેદનના આધારે આ 4 વ્યક્તિઓના નામ ખુલવા પામેલ હોય અને એમની કાલે ધોરણસર ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ રાખવામાં આવેલ છે। હજુ 2 આરોપી પકડવાના બાકી છે, જેમની તપાસ હાલ ચાલુમાં છે।